આ હું જ્યાં જોબ કરું છું તે બિલ્ડિંગ છે અને આ છે મારું સ્પેશિયલ પાર્કિંગ. અમારી એક્ટિવા છે અને સામેની સાઈડ ડાયરેક્ટ લિફ્ટ આવી જાય. હેલો ગાઈઝ, આજે હું તમને મારા મોસ્ટ ફેવરિટ પર્સન ઇન ધ ઓફિસ એમની જોડે મીટ કરાવવાની છું. મારી ઓફિસના 15 માળ છે. સો અને અમારે છે ટાઈમર સિસ્ટમ. સો 10:15 પહોંચી જ જવાનું, ગમે તે થાય. અને 5 થી 10 મિનિટ ઘણીવાર લિફ્ટમાં થતી હોય છે અને હું ઓલવેઝ લેટ જ હોઉં. સો ત્યાં બહુ મોટું પાર્કિંગ છે. સો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરવું પડે બેઝમેન્ટમાં સેકન્ડ બેઝમેન્ટમાં અમારે પાર્કિંગ કરવાનું હોય અને હું ઓલવેઝ લેટ હોય. પછી બેઝમેન્ટમાં પાર્ક કરો, પછી ઉપર જવા તે તો ઓબ્વિયસલી મને તો રોજ પેનલ્ટી શું, મારા રોજ હાફ ડે જ કટ થવાના હોય. બટ એમના લીધે મને વીઆઈપી પાર્કિંગ મળ્યું. મને આટલા બધા લોકો ત્યાં કામ કરતા હતા, 15 માળ હતા, કેટલી બધી ઓફિસ હતી, કેટલા બધા લોકો આવતા હતા. બટ એમને મને વીઆઈપી પાર્કિંગ આપ્યું સામનેથી. આઈ ડોન્ટ નો વાય, વોટ ઇઝ ધ કનેક્શન ઓર વોટ. તો એમને મને સામનેથી પાર્કિંગ આપ્યું. અને હું જ્યારે બી પાર્ક કરતી, હી ઇઝ લાઈક, અહીંયા કરી દે તું, તારે ચિંતા કરવાની જરૂર નથી, તારે અહીંયા પાર્ક કરી દેવું. મેં એમને કીધેલું કે કેમ કે બીજા બધા બી પૂછે ને કે કેમ તમે એમને ત્યાં પાર્ક કરવા દે છો, મને કેમ નથી પાર્ક કરવા દેતા, એવું બી થાય. સો મને એ રીઝનથી મેં 1-2 વાર એમને કીધું બી કે કાકા હું અહીંયા પાર્ક કરું, હું મારી રીતે ત્યાં પાર્ક કરી દઈશ. મેં પાર્ક બી કરવા માંડી જ્યાં જનરલ પાર્કિંગ હતું, બેઝમેન્ટમાં છે જનરલ પાર્કિંગ હતું ત્યાં. કાકા કે તું ત્યાં શું કામને પાર્ક કરે છે, તને આટલું ઇનકન્વિનિયન્સ થાય છે, તું શું કામ ને અહીંયા પાર્ક કરે છે, તારા માટે હું વીવીઆઈપી જગ્યા રાખી છે તો બી તું ત્યાં પાર્ક કરે છે. તો પછી મેં ત્યાં પાર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું અને કાકા જોડે બહુ મસ્ત બોન્ડ બની ગયો. તો આજે હું તમને એમને મળવા લઈ જાઉં છું અને ઇટ્સ લાઈક બહુ મોટી વાત કહેવાય. ખબર નહીં શું કનેક્શન હશે કે આટલા લોકો ત્યાં કામ કરતા હતા, આટલા લોકો ત્યાં વર્ક કરતા હતા, ઓફિસ આટલી બધી હતી, આટલા માણસો હતા. તો એમને ખબર નહીં શું હતું, સામનેથી મને વીવીઆઈપી પાર્કિંગ આપ્યું અને એને લીધે મારા માટે ઓફિસ પહોંચવું બહુ જ ઇઝી બન્યું છે. આજે હું તમને એમને મળાવીશ અને હી હેઝ સચ અ ગોલ્ડન હાર્ટ, એન્ડ સચ અ ક્યુટ પર્સન. સો એ મારા ફેવરિટ છે જેને મારા આટલા બધા હાફ ડે થતાં બચાવ્યા છે, આટલી બધી પેનલ્ટી થતી બચાવી છે. તો હી ઇઝ જસ્ટ અમેઝિંગ. આજે બોલો કે આ વીવીઆઈપી પાર્કિંગ મારા એક માટે જ કેમ હતું, તમે મને શું કામ પાર્ક કરવા દીધી ત્યાં? તને મારી છોકરી માંડીને જ હું રાખવા દેતો હતો આટલો ટાઈમ. તો પહેલી જ વારમાં તમે મને રાખવા દીધી હતી. કોઈ વાર મને ના નથી પાડી. તો પછી ના પાડી તને. તો એ ને શું કામ ના પાડી? બાકી તો સ્ટ્રીક છે. બાકી કેટલી કંપની રાખવા આવે એવું નથી. તું આજ મારી દીકરી તરીકે જ રાખી તને.